3 દિવસ બાદ રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડવાની હવામાન વિભાગની આગાહી। મંગળવારે 8 શહેરોનું લઘુત્તમ તાપમાન નોંધાયું 16 ડિગ્રીની નીચે। નલિયા અને વડોદરામાં સૌથી નીચું 13.8 ડિગ્રી તાપમાન। ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં આવતા જ ખ્યાતિ હોસ્પિટલ કાંડના 5 પાપીઓ બન્યા પોપટ। કાંડનો માસ્ટરમાઇન્ડ ચિરાગ રાજપૂત। સરકારી યોજના થકી થતી હોસ્પિટલની 70% આવક। તમામ આરોપીને આજે કોર્ટમાં કરાશે રજૂ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મળશે કેબિનેટ બેઠક। ખ્યાતિ હોસ્પિટલ કાંડ ટેકાના ભાવે ખરીદી ખાતરની અછત સાથે જ કાયદો વ્યવસ્થાની સ્થિતિની કરાશે સમીક્ષા। ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં આજે કમલમમાં મળશે ધારાસભ્યોની બેઠક। નવી નિમણૂકો અંગે યોજાનારી કાર્યશાળામાં મંડળ અને જિલ્લા પ્રમુખોને ચૂંટણી અંગે અપાશે માર્ગદર્શન। મહારાષ્ટ્રની ચૂંટણી પરિણામોના 3 દિવસ બાદ પણ મુખ્યમંત્રીના નામ ઉપર સસ્પેન્સ યથાવત। મુખ્યમંત્રી માટે શિંદે ગ્રુપે માંગ્યું અજીત પવાર ગ્રુપનું સમર્થન।